માંગરોળ ઘેડ પંથકમાં ફરી જળબંબાકાર. ઘરોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં સર્જાઈ છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળના ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ, ફર્નિચર અને અન્ય સામાનને ભારે નુકસાન થયું છે, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ઘેડ પંથક માટે અગાઉ 1500 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હોવા છતાં વરસાદ પડતાં જ ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. જો પૂર નિયંત્રણ અને વિકાસના કામ પૂરતા પ્રમાણમાં થયા હોય તો દર વર્ષે આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે તે અંગે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નોંધ: 1500 કરોડના પેકેજ અંગે સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા હોવાનું રજૂઆતોમાં જણાવાયું છે. આ અંગે સંબંધિત તંત્રનો સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થવાનો બાકી છે. રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો, ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.